અમદાવાદ શહેરના રોડ ઉપર 33 વર્ષ બાદ ડબલ ડેકર બસ દોડાવવામાં આવી રહી છે। રૂટ નંબર 401માં વાસણા વાડજ રૂટ પર ડબલ ડેકર ઇલેક્ટ્રિકલ એસી બસ એએમટીએસ બસની શરૂઆત થયા બાદ હવે 13 માર્ચથી અન્ય 3 નવા રૂટ ઉપર ડબલ ડેકર બસ દોડશે। લાલ દરવાજાથી શીલજ, નરોડાથી લાંબા સર્કલ અને સારંગપુરથી સિંગરવા ગામ સુધી ડબલ ડેકર એસી બસ ચલાવવામાં આવશે। આગામી 13 માર્ચથી અમદાવાદ શહેરમાં વધુ 3 ડબલ ડેકર બસ દોડશે। બુધવારે નવી 3 બસોને લીલી ઝંડી આપવામાં આવશે। અત્યારે પહેલાં આપણે ડબલ ડેકર ઘણા વર્ષોથી જે બંધ થઈ ગઈ હતી, 2 દાયકાઓથી બંધ હતી, એને આપણે ફરીથી ચાલુ કરી અને નવી પેઢીને ફરીથી આપણે લાભ આપીએ એ પ્રમાણે એએમટીએસે બીજી 3 બસો બી અત્યારે મૂકી છે। એમાંથી લાલ દરવાજાથી શીલજ એ રૂટ ઉપર એક ડબલ ડેકર બસ ચાલશે અને નરોડા પાટિયાથી એક બસ ચાલુ થશે। લાંબા સર્કલ સુધીનું ત્રીજું એમ કરી 3 બસો ડબલ ડેકર ફરીથી અમદાવાદમાં ફરતી થશે। અમદાવાદના નગરજનોને ફરીથી ડબલ ડેકરનો લાવો પૂરેપૂરો લાભ મળશે એવી એએમટીએસની આ શરૂઆત છે અને પાછી ફરીથી બીજી 2 બસો આવશે એ તબક્કાવાર નવા રૂટ અમે એમને જાણ કરીશું।